નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું આજે કે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની ભરતી બહાર પાડવામાં આવી છે, તેમાં એક નવા નિયમો પણ આવેલા છે, પરીક્ષા પેટર્ન ચેન્જ થઈ છે અને સંપૂર્ણ માર્ગદર્શિકા છે એ મિત્રો આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ પસંદગીના મહત્વના બે તબક્કા વિશે। તો મિત્રો પહેલો તબક્કો છે લેખિત પરીક્ષા એટલે કે એમસીક્યુ આધારિત જ્ઞાનની કસોટી લેવામાં આવશે અને બીજું છે શારીરિક ક્ષમતા કસોટી એટલે કે ફિઝિકલ ટેસ્ટ, તાકાત અને સ્ટેમિના માટે। તો મિત્રો આ નોકરી માટે મગજ અને શરીર બંને મજબૂત હોવા જરૂરી છે। હાજી હા મિત્રો, મગજ અને શરીર તમારા બંને મજબૂત હોવા જોઈએ। ત્યારબાદ મિત્રો વાત કરીએ તબક્કા 1ની વિગતવાર માહિતી લઈએ કે તબક્કા 1માં લેખિત પરીક્ષાની રૂપરેખા છે મિત્રો કે કુલ પ્રશ્નો મિત્રો 100 રહેવાના છે। જી હા મિત્રો, કુલ પ્રશ્નો 100 રહેવાના છે, કુલ ગુણ છે 200 રહેવાના છે, દરેક પ્રશ્નના 2 માર્ક્સ એટલે કે 100 પ્રશ્નો હોય તો 100 ગુણ્યા 2 એટલે 200 માર્ક્સ। સમય મર્યાદા મિત્રો રહેવાની છે, કુલ 3 કલાકનું પેપર રહેવાનું છે। તેમાં નેગેટિવ માર્કિંગ રહેવાનું છે। જી હા મિત્રો, નેગેટિવ માર્કિંગ રહેવાનું છે। દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કપાશે। પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત જોઈએ, એટલે કે મિત્રો પાસ થવા માટે ઓછામાં ઓછા 40% માર્ક્સ હોવા તમારા જરૂરી છે। એટલે કે 200 માર્ક્સનું પેપર છે તો એમાંથી તમારે 80 માર્ક્સ હોવા જરૂરી છે। જ્યાં મિત્રો 80 માર્ક્સ આવે 200 માંથી તો તમે આ પરીક્ષામાં ઉત્તીર્ણ એટલે કે પાસ થયેલા ગણાશો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ કે અભ્યાસક્રમમાં તમારું ફોકસ છે એ મિત્રો ક્યાં હોવું જોઈએ। તો મિત્રો 50% જે છે 50% એ મિત્રો પર્યાવરણ, વન્યજીવન, વનસ્પતિ એટલે કે સૌથી મહત્વનો વિષય છે। સ્વાભાવિક છે મિત્રો, ફોરેસ્ટ ગાર્ડ છે તો પર્યાવરણને લગતા, વન્યજીવનને લગતા અને વનસ્પતિને લગતા આને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે, તો એ પૂછાશે મિત્રો 50%માં। જ્યાં મિત્રો ત્યારબાદ મિત્રો સૌથી વધારે એના પછી બીજા નંબરે છે 25% એટલે કે સામાન્ય જ્ઞાન। જ્યાં મિત્રો 25%માં સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ તમારું રહેવાનું છે। ત્યારબાદ મિત્રો જે 25% વધે છે એમાં 12.5% છે સામાન્ય ગણિત। જ્યાં મિત્રો સામાન્ય ગણિત તમને પૂછાવાનું છે એટલે કે રીઝનિંગ પૂછાવાનું છે। ત્યારબાદ મિત્રો 12.5% વધેલા છેલ્લા છે એમાં ગુજરાતી ભાષા તમને પૂછાવાની છે। જ્યાં મિત્રો ગુજરાતી ભાષાનું વ્યાકરણ પણ પૂછાઈ શકે છે। અને મિત્રો પ્રો ટ્રીપ એક ટીપ તમને આપી દઉં કે લેવલ ધોરણ 12 જીએસઈબી બોર્ડ 11-12ના પુસ્તકોનો આધાર લેવાનું છે। જ્યાં મિત્રો આમાં જે સમગ્ર સવાલ જવાબ રહેવાના છે એમાં તમારે મોટા ભાગે 11-12ના જે જીએસઈબી બોર્ડના જે પુસ્તકો છે એના આધારે તમે વાંચન કરી શકો છો અને તેમાંથી પણ પ્રશ્નો પૂછાઈ શકે છે। ત્યારબાદ મિત્રો વાત આગળ કરીએ તબક્કા 2 વિશે। તો મિત્રો તબક્કો 2 છે શારીરિક ક્ષમતા કસોટી એટલે કે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ। આ ટેસ્ટ માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ છે। જ્યાં મિત્રો અહીંયા કોઈ તમને માર્ક્સ મળવાના નથી, પરંતુ પાસ થવું ફરજિયાત છે। આના કોઈ પણ પ્રકારના માર્ક્સ નથી, એટલે માર્ક્સ નથી મળવાના, પરંતુ પાસ થવા જરૂરી છે। હવે મિત્રો આમાં નીચે એક નોંધ છે કે માત્ર લેખિત પરીક્ષામાં 40% માર્ક્સ લાવનાર જ અહીં પહોંચી શકશે। એટલે કે મિત્રો તબક્કા 1માં જો તમે 40% એટલે કે 200 માંથી 80 માર્ક્સ લાવો છો ને પાસ થાવશો તો તમારે આ ફિઝિકલ ટેસ્ટ દેવાની છે। જો તમે તબક્કા 1માં 40% માર્ક્સ સાથે પાસ નથી થતા તો તમારે આ પરીક્ષા દેવાની નથી। અને જે મિત્રો 40% માર્ક્સ સાથે પાસ થઈ ગયા છે અને તબક્કા 2માં ફેલ થશે તો એને નોકરી મળશે નહીં, એટલે કે એનું સિલેક્શન થશે નહીં। તમારે બંને તબક્કા પાસ કરવા જરૂરી છે। ત્યારબાદ મિત્રો આગળ વધીએ કે શારીરિક ક્ષમતા કસોટી છે એમાં પુરુષ વર્સિસ મહિલા। તો મિત્રો પુરુષને કેટલી જે કસોટીમાં તમારે જે દેવાનું હોય માપદંડ કેટલા છે, મહિલાઓના માપદંડ કેટલા છે એ આપણે જાણી લઈએ। તો મિત્રો પહેલું છે દોડ। તો જ્યાં મિત્રો દોડમાં પુરુષો માટે 1600 મીટર છે 6 મિનિટમાં પૂર્ણ કરવાનું છે અને મહિલાઓ માટે 800 મીટર છે 4 મિનિટમાં પૂર્ણ કરવાનું છે। ત્યારબાદ મિત્રો ઊંચો કૂદકો, એમાં 4 ફૂટ 3 ઇંચનો ઊંચો કૂદકો પુરુષ માટે છે અને મહિલા ઉમેદવારો માટે છે 3 ફૂટ। એમાં લાંબો કૂદકો, લાંબા કૂદકામાં મિત્રો પુરુષ ઉમેદવાર માટે છે 15 ફૂટ અને મહિલા ઉમેદવારો માટે છે 9 ફૂટ। ત્યારબાદ મિત્રો પુલઅપ્સની વાત કરીએ તો પુલઅપ પુરુષ માટે છે 8 વખત અને મહિલા ઉમેદવારો માટે કશું નથી એટલે કે લાગુ નથી પડતું। ત્યારબાદ મિત્રો રસ્સા ચઢાણ પુરુષ માટે છે 18 ફૂટ
અને મહિલા ઉમેદવારો માટે લાગુ પડતું નથી, એટલે એમને આ ટેસ્ટ દેવાની છે નહીં. મહિલાઓ માટે ફક્ત ને ફક્ત દોડ રહેશે, ઊંચી કૂદ રહેશે અને ઊંચો કૂદકો રહેશે. અને પુરુષો માટે દોડ રહેશે, ઊંચો કૂદકો રહેશે, લાંબો કૂદકો રહેશે, પુલઅપ્સ રહેશે અને રસ્સા ચઢાણ રહેશે. આટલી વસ્તુ અલગ અલગ રહેવાની છે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ. શારીરિક ધોરણો વિશે મિત્રો હવે વાત કરી લઈએ. તો શારીરિક ધોરણો એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ. તો મિત્રો ઊંચાઈ કેટલી હોવી જોઈએ? તો સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના જે લોકો છે એના માટે 163 સેન્ટીમીટર અને એસટીના ઉમેદવાર છે એના માટે છે 155 સેન્ટીમીટર. ન્યૂનતમ વજન એટલે કે ઓછામાં ઓછું વજન તમારું 50 કિલો હોવું જરૂરી છે. આ માપદંડ હતા પુરુષો માટે. હવે જોઈએ મિત્રો મહિલા માટે. તો મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવાર મહિલા ઉમેદવારો માટે છે 150 સેન્ટીમીટર અને એસટી ઉમેદવારો માટે છે 145 સેન્ટીમીટર. ઓછામાં ઓછું વજન 45 કિલો હોવું જરૂરી છે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આપણે આગળ વધીએ. હવે મિત્રો આજે છાતીનું માપ છે એના વિશે વાત કરીએ. પુરુષ માટે છાતીનું માપ કેટલું હોવું જોઈએ? તો મિત્રો ફૂલાવ્યા વગર 79 સેન્ટીમીટર અને ફૂલાવેલી છાતી 84 સેન્ટીમીટર, એટલે કે ફૂલાવ્યા પછી 5 સેન્ટીમીટરનો વધારો થવો જોઈએ. હવે મિત્રો તમને જણાવી દઉં, આ છે તમારી છાતી ફૂલાવ્યા વગરની, બરોબર? એ તમારી થઈ છે 79 સેન્ટીમીટર. ત્યારબાદ અહીં એરો દેખાય છે ને બહારની જે ડોટેડ રેખા છે એ છે તમારી ફૂલાવેલી છાતી, એટલે કે તમારી 84 સેન્ટીમીટર થવી જોઈએ. ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ફૂલાવો ફરજિયાત છે. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વધીએ કે ફોર્મ ભરતા પહેલાં તમારે કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવાની છે. તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ, ઉમેદવાર છે ભારત, નેપાળ અથવા ભૂટાનનો નાગરિક હોવો જરૂરી છે. બોનસ ગુણની વાત કરીએ તો મિત્રો એનસીસીમાં સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને 2 વધારાના માર્ક્સ મળી શકે છે. કાનૂની નિયમ મિત્રો જોવા જઈએ તો 1થી વધુ જીવિત પત્ની કે પતિ ધરાવનાર ઉમેદવારો અપાત્ર ગણાશે. કે જે લોકોને 2 પત્ની છે એવો પુરુષ ઉમેદવાર છે એ ફોર્મ ભરી શકશે નહીં, અને 1થી વધારે પત્ની છે એ લોકો પણ ફોર્મ ભરી શકશે નહીં. ત્યારબાદ મિત્રો વેઇટિંગ લિસ્ટ કુલ ખાલી જગ્યાના 20% સુધી બનાવવામાં આવશે. જે મિત્રો વેઇટિંગ લિસ્ટ પણ બનાવવામાં આવશે કે કુલ જગ્યા જેટલી હશે એના 20% સુધી વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે. એટલે કે મિત્રો તમારે તૈયારી તનતોડ કરી લેવાની છે. અને મિત્રો અંત તરફ આપણે વિડીયોના અંત તરફ જઈએ કે તમારી તૈયારી આજથી જ શરૂ કરો. લેખિત પરીક્ષાનું મેરિટ નોકરી અપાવશે, પણ ફિઝિકલ ટેસ્ટ છેલ્લી ક્ષણે પાસ નહીં થાય. બંનેની સમાંતર તૈયારી કરો. એટલે કે મિત્રો લેખિત પરીક્ષા તો તમે પાસ કરી દેશો, પણ ઘણા લોકો એવા હોય છે કે જે ફિઝિકલ ટેસ્ટ છે એના માટે તૈયારી નથી કરતા. દોડની, કૂદકાની એ બધી તૈયારી નથી કરતા, પુલઅપ્સની એ બધી તૈયારી નથી કરતા. તો જે લોકો લેખિતમાં પાસ થાય છે પણ ફિઝિકલમાં તમે જો ફેલ થશો તો તમે નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે. એટલે કે બંનેની તૈયારી કરવાની છે, ફિઝિકલની પણ લેખિતની પણ. આવી સચોટ માહિતી માટે સરકારી માહિતી સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. વિડીયો ગમે હોય તો લાઇક કરી નાખો, શેર કરી નાખો અને તમારા મિત્રોમાં પણ ગ્રુપમાં શેર કરી દો, જેથી એ લોકોને પણ અવનવી માહિતી મળતી રહે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી માહિતી અને નવી નવી નોટિફિકેશન તમને જલ્દી મળતી રહે. ધન્યવાદ.